હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આટલા દિવસમાં તો એકચ્યુઅલી કંઈ શૂટ નથી થયું, કારણ કે છે ને આજે રિકીને કેવું હતું કે ચીડચીડ એકદમ જ ચીડચીડ હતો. હવે કાલે હું દવા લાવેલી હતી તો એને ફેર તો પડી ગયેલો હતો, પણ ખબર નહીં આજે એને ખાધું પણ નથી ને રડ્યા જ કરતો હતો. હવે એને નીચે નીચે છે ને હું એને સુવડાવીને આવી છું. ને બીજું તો મેં શું કર્યું, આજે એને બાફ આપી દીધું, મતલબ સ્ટીમ આપ્યું, કારણ કે છે ને જરાક સ્ટીમ આપું ને તો કેવું એને જે કફ હશે ને એ છૂટા પડી જશે, એટલે મેં એને સ્ટીમ આપી દીધું હતું. ને એટલો રડે, એ સ્ટીમ આપીને એટલો રડતો હતો ને, પણ પછી સૂઈ ગયો. એટલે મેં આજના દિવસમાં કંઈ શૂટ જ નથી કર્યું, કારણ કે એને સાચું ઘરનું કામ કરું કે પછી વ્લોગિંગ કરું, એટલે મેં કીધું આજે મારે કંઈ કરવું નથી, તો પણ એને સુવડાવીને પછી મેં ઉપર આવીને વિડીયો બનાવું છું, કારણ કે નીચે જો બોલતે ને તો એ પાક્કું ઉઠી જતા ને ઉઠે તો પાછું એ જ એનું ચાલુ થઈ જશે રડવાનું. એટલે મેં છે ને વિડીયો બનાવવા માટે સ્પેશિયલ ઉપર આવી છું. અને આજનું વેધર કેવું છે, જરાક સારું છે. રોજ તો એટલો વરસાદ પડે છે, એટલે રોજ કરતાં આજે થોડું બેટર છે કે ભાઈ આપણે આજે કશે નીકળવું હોય ને તો નીકળાય. ઉપરથી આજે છે પાછો સન્ડે, એટલે સન્ડે તો ભાઈ સુરતની પબ્લિક તો કશે ને કશે તો નીકળે જ, એટલે આજે થોડુંક સારું વેધર છે. હું પણ વિચારું છું કે સાંજે કશે નીકળું. જો મારા રિકીનને સારું હશે તો સાંજે નીકળાશે, નહીં તો મારાથી પણ કંઈ નીકળાશે નહીં. બસ તો કંઈ આવું જ છે. હવે જોઈએ. એને તો આજે ખાધું પણ નથી, એના લીધે મારાથી પણ એટલું ખવાયું નથી, કારણ કે રડતો જ એટલો હતો ને કે એને લઈ લઈને મેં ખાધું છે. સાચું કહું તો લઈ લઈને જ ખાધું છે. જો તો કંઈ આવું છે આજે ભાઈ. સારું છે આજે વરસાદ નથી તો થોડું તો આપણને બહાર નીકળવા મળે છે, એટલે થોડું સારું છે આજે. જે અમે રિકીને સ્ટીમ આપવાના છે, હજુ એને યાદ નથી આવ્યું, બાકી આ મશીન જોઈને બહુ જ રડે છે. તો અમે લોકો રિકીને આમાં દવા ભરીએ. માં રમવાનું નથી હોય, તમે જોઈ શકો છો. આમાં સ્ટીમ આપશું અમે લોકો. મેં આજે વિચારેલું હતું કે છે ને આજે સવારથી જ કશે બહાર નીકળી જવા, કારણ કે કેટલા 2 વીકથી મતલબ હું ઘરે છું, મેં કશે નીકળી જ નથી. તો વિચાર્યું કે આજે સવારથી કશે નીકળી જાઉં. ને મેં છે ને કોલ પણ કર્યો મારી બેનને, એને મને હા પણ પાડી, પણ પછી ભાઈ મારા રિકીનું તો સવારમાં ચાલુ થઈ ગયું. ને અગર એ ચૂપ હતે ને તો 100% આજે નીકળી જતે, મેં સવારની નીકળી જતે. પણ હવે વિચારું છું કે જો હવે કેવી રીતના ઉઠે છે, જે 3-4 વાગ્યાના ગાળામાં ઉઠે, પછી જોઉં છું એ કેવી રીતના રડે છે કે શું કરે છે, પછી એ હિસાબનું પ્લાનિંગ કરીએ. હવે કંઈ નહીં, તમને હું બતાવીશ હું આજે કાં જાઉં છું તે. જોઈએ તો હું મિની બ્લોગમાં બતાવીશ, પણ બતાવીશ તમને. તો કંઈ નહીં, આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું, કારણ કે મારે નીચે જવું પડશે, નહીં તો મારો લાલો જો ઉઠી જશે તો પાછું એ જ ચાલુ થઈ જશે એનું. તો કંઈ નહીં, તમને જો બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. બાય.